નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટનગરમાં ગેરનો મેળો ભરાયો હતો. આ મેળાની અંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પહોંચ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટનગરમાં વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો. આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ આ મેળામાં પહોંચ્યા હતા. આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, ભાજપના નેતા વિજય રાઠવા ટીમલીના તાલે ઝૂમ્યા હતા અને રેલી સ્વરૂપે ગેરના મેળામાં પહોંચ્યા હતા. સૌને નમસ્કાર. હોળીનું પર્વ એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળીના પર્વ મનાવવા માટે આદિવાસી કોઈ પણ દુનિયાના ખૂણામાંથી પોતાના વતનમાં આવતો હોય છે. ત્યારે હોળીના એક અઠવાડિયા પહેલાં ભંગુરિયાના મેળા અને હોળી પછીના 5-6 દિવસ સુધી પાંચમના મેળા ભરાતા હોય છે. ત્યારે આજે અમે કવાંટની પવિત્ર ધરા ઉપર કવાંટની ગેરનો મેળો, જે વિશ્વ વિખ્યાત મેળો તરીકે છે, એમાં મારા સૌ આદરણીય વડીલ આગેવાનો, આદરણીય રામસિંહભાઈ રાઠવા સાહેબ, આદરણીય નારાયણભાઈ રાઠવા સાહેબ, આદરણીય ગોવિંદભાઈ અને સન્માનિત આગેવાનો સાથે આજે આ મેળાની મોજ મજા માણીશું. ગમે તેટલી હોય, પાર્ટી પોતપોતાનું કામ કરતી હોય અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળીને આજે ઘેરમાં મોજા માનીશું. એ તો હવે પોતપોતાનો પક્ષ પોતપોતાનું કામ કરે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.